હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 6 તેનો વિષય મેથ્સ ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીએ. તો આ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ શીખતા પહેલાં આપણે સરવાળા અને બાદબાકીના નિયમ શીખી લઈએ. નિયમો છે તે સાવ ઇઝી છે કે આરામથી તમને આવડી જશે. કે જ્યારે સરખી નિશાની આવે છે ત્યારે પ્લસ થાય છે અને જ્યારે જુદી જુદી નિશાની હોય છે ત્યારે માઇનસ થાય છે. આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. 4 નિયમ જ છે કે સૌથી પહેલો નિયમ છે પ્લસ 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 જ થશે, માઇનસ માઇનસ પ્લસ જ થશે. 2 વાર પ્લસ અને 2 વાર માઇનસ. કે જ્યારે સરખી નિશાની હોય ત્યારે પ્લસ થાય છે. આમાં પણ સરખી નિશાની છે. જ્યાં સરખી નિશાની છે ત્યારે પ્લસ થશે. જ્યારે આવી રીતે જુદી જુદી નિશાની હોય ત્યારે માઇનસ થાય છે. એટલે કે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. કે આ તમે શીખી લેશો એટલે તમને આવડી જશે. સરખી નિશાનીએ પ્લસ અને જુદી જુદી નિશાનીએ માઇનસ. ચાલો તો હવે આપણે ખાલી જગ્યાની શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા આપેલી છે કે દરિયાની સપાટીથી 80 મીટર નીચે ને નિશાની સાથે ખાલી જગ્યા લખાય. કે જ્યારે તમને નીચું તાપમાન અથવા નીચેનું તાપમાન કીધું હોય ત્યારે માઇનસ કરવાનું છે, અને ઉપરનું તાપમાન અથવા વધુ તાપમાન કીધું હોય ત્યારે પ્લસ કરવાનું છે. નીચે અથવા ઓછા તાપમાને માઇનસ અને વધુ અથવા ઉપરના તાપમાને પ્લસ. આમાં તમને નીચેનું તાપમાન કીધું છે તેથી આપણે શું કરીશું? માઇનસ કરવા પડશે. જે રકમ આપેલી છે એ તો આપણે એડ લખીશું કે નીચેનું તાપમાન છે તેથી માઇનસ અને 80 ના 80 મીટર, કે માઇનસ 80 મીટર. હવે બીજી ખાલી જગ્યા જોઈએ કે 0° થી 45° સેલ્સિયસ ઉપરનું તાપમાન કીધું છે. ઉપર એટલે કે પ્લસ, નીચે હતું તો માઇનસ. હવે ઉપરના તાપમાને નિશાની સાથે ખાલી જગ્યા લખાય. ઉપર એટલે કે પ્લસ, નિશાની અને રકમ કઈ આપેલી છે? સૌથી મોટી રકમ 45 છે તેથી પ્લસ 45° સેલ્સિયસ. સાવ સહેલામાં સહેલી ખાલી જગ્યા છે. હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. 0 અને -8 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? જે સંખ્યા નાની છે એ બાજુ આપણે કોણી મારવાની છે. કોણી એટલે કે એ બાજુ આપણે નિશાની કરીશું. કે જ્યારે માઇનસવાળી સંખ્યા હોય છે ત્યારે એ સંખ્યા હંમેશા નાની ગણાય છે. તેથી 0 અને પછી ગ્રેટર ધેન કરીને -8. હવે આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા. -10 અને -25 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય. તો માઇનસવાળી સંખ્યામાં એવું હોય છે કે જેવી રીતે સંખ્યા મોટી હોય તો ત્યારે એને નાની કહેવામાં આવે છે. એટલે કે આમાં ઉલટો હોય છે. જેમ કે 10 છે એ મોટા ગણાય અને -25 છે એ નાના ગણાય છે. જેમ સંખ્યા નાની હોય તો આને મોટી ગણાય અને મોટી હોય તો આને નાની ગણાય. તેથી આ બાજુ કોણી આવશે. હવે આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ કે 300 BCનું વિરુદ્ધ ખાલી જગ્યા છે. તો આપણે 300 ના 300 લખી નાખશું. પછી BCનું વિરુદ્ધ એટલે કે બીની આગળ શું આવે છે? A, અને C પછી શું આવે છે? તો કે D. તો આ એનું વિરુદ્ધ થયું એટલે કે 300 AD. હવે આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. સંખ્યા રેખા ઉપર -5a -12ની ખાલી જગ્યા બાજુ એ છે. આમાં તમને એમ થશે -5 લખવા કે -12, અને જમણી બાજુ થશે કે ડાબી બાજુ? સંખ્યા રેખા તમને આવડે છે એ આપણે અગાઉ શીખી ગયા. એ બધી માઇનસવાળી સંખ્યા છે તો કઈ બાજુ આવશે? પ્લસ બધી સંખ્યા આ બાજુ આવે છે, જમણી બાજુ આવે છે, અને માઇનસવાળી સંખ્યા છે બધી ડાબી બાજુ આવે છે. પણ તમને કીધું છે શું? તો કે -5 એ -12ની ખાલી જગ્યા બાજુએ છે.
ગણવાનું કયું છે, -5 કે -12? તો કે -5, કેમ કે એમ કીધું છે કે -5a, એટલે કે -5 છે એ -12ની કઈ બાજુએ છે? સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો 1, 2, 3, 4 એવી રીતે આવે. તો પહેલાં -5 આવે અને છેલ્લે -12 આવે. તો -5 છે એ 12ની કઈ બાજુએ થયું? તો કે આ બાજુ આવે છે. આ બાજુ ડાબી કહેવાય, તો આ બાજુ કઈ કહેવાય? આ બાજુ જમણી કહેવાય. તેથી આપણે લખીશું જમણી. એટલે કે તમારે બધામાં પહેલી સંખ્યા જોવાની છે. હવે આપણે 7મી ખાલી જગ્યા જોઈએ. સંખ્યા રેખા ઉપર -2 એ 4ની ખાલી જગ્યા બાજુએ છે. તો -2 આ બાજુ આવે છે અને 4 આ બાજુ આવે છે. તો 4 છે આ જમણી બાજુ છે અને -2 છે કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ છે. તેથી લખીશું ડાબી બાજુએ. હવે જોઈએ 8મી ખાલી જગ્યા કે સંખ્યા રેખા ઉપર 7 એ -3ની ખાલી જગ્યા બાજુએ છે. તો પ્લસવાળી સંખ્યા આ બાજુ આવે છે, એટલે કે 7 આ બાજુ આવશે અને -3 છે એ આ બાજુ આવશે. તો આ કઈ બાજુ થઈ? તો આપણે પહેલી સંખ્યાનું જોવાનું છે, એટલે કે 7નું જોવાનું છે. 7 છે કઈ બાજુએ છે? 7 જમણી બાજુએ છે. એટલે કે 7 છે એ જમણી બાજુએ આવે છે. હવે આપણે 9મી ખાલી જગ્યા જોઈએ. સંખ્યા રેખા ઉપર 6 એ 12ની ખાલી જગ્યા બાજુએ આવે છે. તો આપણે 6નું જોવાનું છે. તો 6 કઈ બાજુ છે? આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. તો 6 એ ડાબી બાજુએ છે. હવે આપણે 10મી ખાલી જગ્યા જોઈએ. -6 અને -4 વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. 4 અને 6ની વચ્ચે શું આવે છે? 5 આવે છે અને માઇનસની નિશાની, એટલે કે -5. 11મી ખાલી જગ્યા છે. -1 અને 1 વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. સંખ્યા રેખા દોરીએ ત્યારે વચ્ચે શું આવે છે? તો કે વચ્ચે 0 આવે છે. તેથી 1 અને -1ની વચ્ચે 0 આવે. 12મી ખાલી જગ્યા આપણે સંખ્યા રેખા ઉપર -3 ઉપર છીએ. 4 ઉપર જવા ખાલી જગ્યા બાજુએ જવું પડે. સંખ્યા રેખા દોરેલી હોય અને આપણે -3 પર છીએ. સૌથી પહેલાં આપણે શરૂઆત આ બાજુથી કરીએ. તો -3 કઈ બાજુ આવે છે? ડાબી બાજુ આવે છે. આપણે પ્લસવાળી સંખ્યા ઉપર જવાનું છે. પ્લસવાળી સંખ્યા કઈ બાજુ હોય? તો જમણી બાજુ હોય. તેથી આપણે લખશું જમણી બાજુએ જવું પડે. પ્લસવાળી સંખ્યા જમણી બાજુએ અને માઇનસવાળી સંખ્યા ડાબી બાજુએ. હવે જોઈએ 13મી ખાલી જગ્યા. આપણે સંખ્યા રેખા ઉપર 5 ઉપર છીએ. કે આપણે 5 ઉપર હોય અને આપણે 8 ઉપર જવું હોય તો કઈ બાજુએ જવું પડે? સૌથી પહેલાં આવે છે 5 અને પછી આવે છે આમ આગળ જઈએ એટલે 8. 5 ઉપરથી 8 ઉપર જવા જમણી બાજુએ જવું પડે છે. હવે 14મી ખાલી જગ્યા. -15 ± 5 બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલાં આપણે નિયમ શીખી ગયા એ પરથી જવાબ આપણને આવડશે. કે માઇનસ પ્લસ શું થશે? તો માઇનસ પ્લસ માઇનસ અને એ માઇનસ છે એ અને આ માઇનસ એ બંનેનું પણ કરવાનું. માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. 15 ને 5 20 અને મોટા પદની નિશાની એટલે કે -20. અને જ્યારે માઇનસ આવે છે ત્યારે કાઉન્સ કરવો પડે એટલે કે કાઉન્સમાં -20. હવે 15મી ખાલી જગ્યા. પ્લસ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે 17માંથી 7 જાય તો 10. તેથી લેખા 10. અને મોટા પદની નિશાની 17ની આગળ કંઈ નિશાની નથી. 9 એટલે પ્લસ ગણવાનો હોય, પ્લસની નિશાની કરવાની ન હોય. 16મી ખાલી જગ્યા. -3 પ્લસ -8 તો માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ. તો 8 ને 3 11 મોટા પદની નિશાની એટલે કે -11. ચાલો હવે આપણે પછીની ખાલી જગ્યા જોઈએ કે 0° થી 25° નીચા તાપમાને સંકેતમાં ખાલી જગ્યા અંશ સેલ્સિયસ લખાય. તો આપણે સૌથી ઉપર જોઈ ગયા એ મુજબ
જો નીચા તાપમાને કીધું હોય તો માઇનસ આવશે અને ઊંચા તાપમાને કીધું હોય તો પ્લસ આવશે. તો નીચા તાપમાને છે તેથી આપણે માઇનસ કરીશું અને 25 ના 25 એટલે કે -25 સેલ્સિયસ. હવે બીજી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ ખાલી જગ્યા સંખ્યાઓ આવેલી છે. કોઈ પણ સંખ્યા રેખા છે તો જમણી બાજુએ કઈ આવે છે? પણ સંખ્યા રેખા જ્યારે દોરીએ ત્યારે આ બાજુ બધી પ્લસવાળી સંખ્યા હોય અને આ બાજુ બધી માઇનસવાળી સંખ્યા હોય. પ્લસ હોય તેને ધન કહેવાય અને માઇનસ હોય તેને ઋણ કહેવાય. જમણી બાજુએ કઈ સંખ્યા આવે છે? તો જમણી બાજુ છે તો પ્લસવાળી એટલે કે ધન સંખ્યા આવશે. અને 0ની ડાબી બાજુએ કઈ આવશે? તો કે આ ડાબી બાજુ છે તો માઇનસવાળી એટલે કે ઋણ સંખ્યાઓ આવે છે. હવે જોઈએ ચોથી ખાલી જગ્યા, -15 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. 15માં કેટલા નાખતા જવાબ 0 આવશે? તો કે 15. પ્લસ માઇનસ માઇનસ એટલે કે 15માંથી 15 જશે તો 0 વધશે. હવે જોઈએ પાંચમી ખાલી જગ્યા, -18 ખાલી જગ્યા -12. તો આપણે ઉપર જોયું એ મુજબ કે જેમ સંખ્યા નાની હોય તો તેને મોટી ગણવાની છે અને મોટી હોય તો તેને નાની ગણવાની છે. તો સંખ્યા મોટી છે તો આપણે આને કેવી ગણીશું? નાની ગણીશું. તેથી કોણી છે એ આ બાજુ આવશે. હવે છઠ્ઠી ખાલી જગ્યા, 20 ખાલી જગ્યા -5. તો બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે -5, તેથી આ બાજુ કોણી આવશે. સાતમી ખાલી જગ્યા, -4 પ્લસ -3 બરાબર ખાલી જગ્યા -5. તો માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. તો 4 ને 3 7 એટલે અહીંયા આવશે -7. તો અહીંયા આવે છે -7. તો -7 છે અને આ બાજુ છે -5. બંનેમાંથી નાની સંખ્યા કઈ થઈ? જેમ મોટી હોય એમ સંખ્યા તેને નાની કહી શકાય. આ બાજુ કોણી આવશે. આઠમી ખાલી જગ્યા છે -7નો વિરોધી ખાલી જગ્યા છે. માઇનસ હોય તો પ્લસ કરવાનું હોય, પ્લસ હોય તો માઇનસ કરવાનું હોય. તો -7 છે તો તેનો વિરોધી 7. 7નો વિરોધી પૂછ્યું હોય તો -7. એવી રીતે નવમી ખાલી જગ્યા કે 9નો વિરોધી ખાલી જગ્યા છે. ખાલી 9 આપેલું છે તો -9 અને -9 આપેલા હોય તો 9. હવે જોઈએ 10મી ખાલી જગ્યા, -2 માઇનસ કૌંસમાં -8. તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. 8માંથી 2 જશે તો કેટલા વધશે? 6. ખાલી 6 જ આવશે કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવ્યો 6. ચાલો તો હવે તમને ખાલી જગ્યા આવડી ગઈ હશે. આ પરથી MCQ અને ખરા ખોટા તમે કરી શકો. ચાલો હવે આપણે એક જ સંખ્યા રેખા ઉપર પૂર્ણાંકોને દર્શાવીશું. સૌથી પહેલાં આપણે એક સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા ઉપર આપણે ઉપર કયા કયા અંકો આપેલા છે આપણે જોઈ લેશું. જે અંક મોટો છે ત્યાં સુધી આપણે સંખ્યા રેખા બનાવીશું. જેમ કે 0 છે તો સૌથી વચ્ચે આપણે 0 તો લખીશું. પછી પ્લસવાળી સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? તો કે 6 છે, તેથી આપણે 6 સુધી લેશું. 1 2 3 4 5 અને 6. પછી માઇનસવાળી સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? તો કે -8. તો -1 -2 એ રીતે આપણે 8 સુધી લખીશું. જે અંકો કીધા હતા એ બધા અંકો આવી જવા જોઈએ. તો કે 6 છે તો 6 પણ આવી ગયા, -8 -8 પણ આવી ગયા, પછી 0 તો 0 પણ આવી ગયા, પછી 2 અને -2. એક જ સંખ્યા રેખા ઉપર આપણે બધા પૂર્ણાંકો દર્શાવ્યા. હવે નીચે તમને સંખ્યાઓ આપેલી છે અને બે સંખ્યામાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ આવે છે એ આપણે લખવાનું છે. જેમ કે પહેલી સંખ્યા છે 3 અને 7. તો 3 અને 7માં સંખ્યા રેખા દોરીએ તો બંનેમાંથી ડાબી બાજુએ કઈ આવે છે? જેમ કે આપણે ઉપર સંખ્યા રેખામાં જોઈએ તો 3 અને 7
આ છે 3 અને પછી આવે છે 7. તો ડાબી બાજુ કઈ થયું? આ બાજુ જમણી કહેવાય અને આ બાજુ ડાબી. તો ડાબી બાજુ શું થયું? 3 આવ્યા, તેથી લખીશું 3. પછી છે -2 અને -10. તો બંનેમાંથી ડાબી બાજુ કઈ આવે છે? આપણે આવી રીતે જોઈએ તો -2 પહેલાં આવે છે, પછી આપણે આમ આગળ જઈએ તો -10 પછી આવશે. આ જમણી કહેવાય અને આ ડાબી, તો -10 આવશે, તેથી લખીશું -10. સંખ્યા રેખા ઉપર જે ડાબી બાજુ હોય બંનેમાંથી એક અંક લખવાનો છે. પછી છે 0 અને -4. આ બંનેમાંથી ડાબી બાજુ આ છે 0 અને -4. ડાબી બાજુ શું આવ્યું? તો કે -4. પછી -13 અને 9. તો 9 છે એ અહીં આવી જશે, એટલે કે જમણી બાજુ, અને -9 છે એ આ ડાબી બાજુએ આવશે. સોરી, -13, તેથી લખીશું -13. પછી છે 3 અને -70. 3 છે એ જમણી બાજુ આવે છે, -70 છે એ ડાબી બાજુએ આવે છે, તેથી લખીશું -70. પછી છે 9 અને 13. તો 9 છે એ આપણે આ બાજુ આવશે, પછી છે 19, તો એ આગળ 19 આવશે. 9, 10, 11, 12 એ રીતે. તો 9 છે એ ડાબી બાજુએ થયું, તેથી લખીશું 9. હવે એ જ રીતે પછીના ક્વેશ્ચનમાં છે કે જે સંખ્યા જે જમણી બાજુ છે એ આપણે લખવાનું છે. ઉપર લખવું આપણે ડાબી બાજુએ, એ રીતે આમાં જમણી બાજુએ. 2 અને -10. તો અહીંયા છે 2 અને આ બાજુ આવે છે -10. તો બંનેમાંથી જમણી બાજુએ શું આવે છે? તો કે 2 આવે છે, તેથી લખીશું 2. -6 અને -15. -6 અને -15. -15 ડાબી બાજુ થઈ ગયા, જમણી બાજુ શું આવશે? તો કે -6. -12 અને 15. તો -12 આ બાજુ આવે છે અને 15 આ બાજુ. તો 15 છે જમણી બાજુએ થયા. 16 અને -6. 16 આ બાજુ આવે છે, જ્યારે -6 છે એ ડાબી બાજુ આવે છે, આપણે જમણી બાજુનું લખવાનું છે, તેથી લખીશું 16. પછી છે 0 અને -4. તો 0 છે એ કઈ બાજુ આવશે? તો કે જમણી બાજુએ, અને -4 છે એ ડાબી બાજુએ, તેથી લખીશું 0. પછી છે 9 અને 0. તો 9 છે એ કઈ બાજુએ આવશે? જમણી બાજુએ, તેથી લખીશું 9. ચાલો હવે આપણે પછીનું જોઈએ. ચડતા ક્રમમાં લખો. -6 અને 0 વચ્ચેની જે સંખ્યા આવે એ આપણે લખીશું. તો -6 છે એની પહેલાં શું આવશે? ત્યાંથી આપણે લખીશું -5, -4, -3, -2 અને -1. પછી 0 આવી જાય છે, એટલે વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. બીજું છે 2 અને -4 વચ્ચેની સંખ્યા. તો -4 પછી શું આવશે? -3, -2, -1, 0 અને 1. 2 પછી આવી જશે. એ રીતે ત્રીજું -1 અને 5 વચ્ચે આવતી સંખ્યા લખો. તો -1 ની આગળ શું આવશે? તો કે 0, 1, 2, 3 અને 4. પછી 5 છે આવી જશે. હવે ચોથું જોઈએ. -8 અને -14 વચ્ચેની સંખ્યા. -14 પછી શું આવે? -13, -12, -11, -10 અને -9. -8 છે તમને આપેલા છે. ચાલો એ જ રીતે પછીના પૂર્ણાંકો આપણે લખીએ. તો પહેલું આપેલું છે કે -12 થી મોટા 5 પૂર્ણાંકો લખો. આપણે અગાઉ કીધું હતું એ મુજબ જો મોટા કીધા હોય તો આપણે નાના લેવાના છે, અને નાના કીધા હોય તો મોટા લેવાના છે, કેમ કે માઇનસવાળી સંખ્યામાં ઉલટું હોય છે. -12 થી મોટા એટલે કે નાના લેશું. -11, -10, -9, -8 અને -7. પછીનું છે -18 થી નાના 5 પૂર્ણાંકો. નાના કીધા છે એટલે કેવા લેવા પડશે? તો કે મોટા, એટલે -19, -20, -21, -22 અને -23. હવે ત્રીજું આપેલું છે -3 થી મોટા 5 પૂર્ણાંકો.
મોટા એટલે કેવા લેવાના? તો કે નાના. એટલે -3થી પછી આવે છે -2, -1, 0, 1 અને 2. ચાલો, આટલું તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો છે. ચાલો, હવે આપણે પહેલી સંખ્યા રેખા જોઈએ. ઉપર તમને આપેલું છે કે -2 + 5. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. આમાં 2 રીતે થશે. તમને જે રીતે આવડે તમે કરી શકો છો. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. માઇનસવાળી સંખ્યા કેટલી છે અને પ્લસવાળી કેટલી છે એ આપણે જોવું હોય તો એ પણ જોઈને કરી શકાય. સૌથી પહેલાં જવાબ લખીને કરવું હોય તો એ રીતે પણ થઈ શકે. જેમ કે માઇનસ પ્લસ માઇનસ થશે, માઇનસ પ્લસ માઇનસ. 5માંથી 2 જશે તો કેટલા વધશે? 3 વધશે. મોટા પદની નિશાની એટલે કે આગળ કંઈ નિશાની આવશે નહીં. જેમ કે મોટા 5 છે તો આપણે 5 સુધી લેવો હોય તો પણ ચાલે અને એક વધુ લ્યો તો પણ ચાલે. વચ્ચે મૂકવાનો છે 0, પછી 1, 2, 3, 4, 5 અને 6. 5 કીધા હતા, 5 સુધી પણ લઈ શકો અને 6 સુધી પણ. માઇનસમાં છે -2 સુધી એટલે કે -3 સુધી પણ લઈ શકો. -1, -2 અને -3. ચાલો, આટલું સંખ્યા રેખા ઉપર દર્શાવતા આવડી ગયું. હવે આપણે શું કરીશું? તો જે પહેલી સંખ્યા છે આપણે તેના પર ઊભો લીટો કરવાનો છે. બધી સંખ્યા રેખામાં આપણે આ રીતે કરીશું. જે પહેલી સંખ્યા હોય તેના ઉપર ઊભો લીટો કરીશું, એટલે કે -2 ઉપર ઊભો લીટો કરીશું. પછી જે જવાબ આવે છે એના ઉપર લીટો કરવાનો છે. જવાબ 3 આવ્યો તો આપણે 3 ઉપર ઊભો લીટો કરીશું. પછી 2ને જોડી દેવાનું છે. આ રીતે પણ થઈ શકે. અને બીજી કઈ રીતે થઈ શકે? તો કે પહેલો લીટો છે એ -2 ઉપર, અને પછી આપેલા છે 5. તો આપણે 5 સંખ્યા ગણીને તેના પર લીટો કરીએ તો જવાબ પણ મળી જશે અને બીજી રીત પણ થઈ જશે. જેમ કે 1, 2, 3, 4 અને 5 થઈ ગયા 5 અને જવાબ પણ કેટલો મળી ગયો? આની જેમ 3 જવાબ પણ મળી ગયો. આ હતી તેની બીજી રીત. આમાં તમને જવાબ સાચો છે કે નહીં એ પણ ખ્યાલ આવી જશે અને જવાબ પણ મળી જશે. તો સાવ સહેલામાં સહેલી રીત કઈ છે? કે બીજી રીત છે. જેમ કે પહેલી સંખ્યા પર લીટો અને પછી છે 5 અને પછીના 5 અંક ગણીને તમે લીટો કરી નાખો એટલે આ જવાબ પણ મળી જશે. ચાલો, હવે આપણે બીજી સંખ્યા રેખા જોઈએ. 4 + -6. પ્લસવાળી સંખ્યા છે 4, તેથી આપણે 5 સુધી લેશું. વચ્ચે મૂકી દઈશું 0, પછી 1, 2, 3, 4 અને 5. માઇનસવાળી સંખ્યા છે -6, એટલે -6 સુધી લ્યો તો પણ ચાલે, -7 સુધી લ્યો તો પણ ચાલે. 1થી લઈને 6 સુધી લખી નાખીશું. પછી આપણે અગાઉ જોયું એ મુજબ કે પહેલો ઊભો લીટો છે એ ક્યાં કરીશું? તો કે પહેલી સંખ્યા ઉપર, એટલે કે 4 ઉપર ઊભો લીટો કરીશું. પછી છે 6, તો આપણે પછીની સંખ્યાથી ગણીશું. 6 સંખ્યા ગણવાની છે. આ રીત સાવ સહેલામાં સહેલી છે. 1, 2, 3, 4, 5 અને 6. 6 ઉપર ઊભો લીટો એટલે તમે માઇનસ પ્લસની નિશાની કરીને જો ન ગણો તો પણ જવાબ -2 મળી ગયો, અને ગણો તો પણ એ જવાબ આવશે. જેમ કે પ્લસ માઇનસ માઇનસ, 6માંથી 2 જાય તો 2 અને મોટા પદની નિશાની, જવાબ આવ્યા -2. આમાં પણ આવ્યા -2. એટલે કે જે બીજી રીત છે કે 6 કીધા છે તો 6 અંક ગણીએ એ રીત પણ તમને સહેલી પડે. ચાલો, હવે જોઈએ ત્રીજી સંખ્યા રેખા. -3 અને +3. તો વચ્ચે મૂકીશું 0. પછી પ્લસમાં 3 સુધી કીધું છે તો આપણે 3 સુધી લેશું અથવા 4 સુધી. અને માઇનસમાં કીધું છે -3 સુધી તો -1, -2 અને -3 અથવા -4 સુધી લઈ શકાય. પછી શું કરવાનું છે? તો કે આપણે અગાઉ કરી સંખ્યા રેખા એ મુજબ જ જે પહેલી રકમ છે તેની ઉપર ઊભો લીટો કરીશું, એટલે કે -3 ઉપર ઊભો લીટો. પછી કેટલી સંખ્યા ગણવાની છે? તો કે 3 સંખ્યા, એટલે કે 1 આને ગણવાની અને પછીથી ગણવાની, એટલે કે 1, 2 અને 3. જવાબ શું મળી ગયો? 0. તો આપણે આમાં પણ જોઈએ.
માઇનસ પ્લસ માઇનસ 3માંથી 3 જશે તો 0, એમાં પણ જવાબ છે 0 મળી ગયો. 3 અંક ગણીને કર્યું તો પણ જવાબ 0 મળી ગયો. ચાલો હવે આપણે ચોથી સંખ્યા રેખા જોઈએ, 8 પ્લસ માઇનસ 2. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીને વચ્ચે 0 મૂકીશું. મોટી સંખ્યા છે 8, તેથી આપણે 8 સુધી લખીશું. અને માઇનસવાળી સંખ્યા છે -2 સુધી, -2 અથવા -3 સુધી લખી શકો. પહેલી સંખ્યા છે તેની ઉપર ઊભો લીટો, એટલે કે 8 ઉપર ઊભો લીટો. પછી કેટલી સંખ્યા ગણવાની છે તો કે 2, એટલે અહીંથી ગણીશું 1 અને 2. જવાબ કેટલો મળી ગયો? 6. અને આ રીતે ગણીશું તો પણ 6 જવાબ મળશે. પ્લસ માઇનસ માઇનસ 8માંથી 2 જશે તો 6, આવી ગયા 6 જવાબ. એ રીતે પણ થઈ શકે. હવે જોઈએ આપણે પાંચમી સંખ્યા રેખા કે 6 - 2. તો 6માંથી 2 જાય તો કેટલા વધે? 4 વધે. સંખ્યા રેખા ઉપર વચ્ચે 0 મૂકીશું. પ્લસવાળી બધી સંખ્યા છે એટલે કે 6, તો આપણે 6 સુધી લેશું. માઇનસવાળી સંખ્યા નથી તો આપણે લખવું હોય તો પણ લખી શકાય, 1 અથવા 2 સુધી. તો જે પહેલી સંખ્યા છે 6 ઉપર ઊભો લીટો કરીશું. પછી ક્યાં સુધી? તો કે 2 આપેલા છે, તો 1 અને 2, એટલે જવાબ પણ 4 મળી ગયો. આ રીતે સંખ્યા રેખા કરવાની છે. સાવ સહેલામાં સહેલી રીતે સંખ્યા રેખા થઈ શકે છે. પછી છે -2 અને -4. તો શું થશે? તો કે માઇનસ માઇનસ પ્લસ, તો 4 ને 2 6, અને મોટા પદની નિશાની એટલે કે -6. વચ્ચે મૂકીશું 0, અને અહીંયા લેશું 1 અને 2 સુધી. અને માઇનસમાં જવાબ આવે છે -6 સુધી, તેથી આપણે 1થી લઈને -6 સુધી લખવું પડશે. પછી પેલો ઊભો લીટો છે ક્યાં કરીશું? તો કે -2 ઉપર, તેથી કરીશું -2 ઉપર. અને કેટલા અંક લેવાના? તો કે 4 અંક. તો આપણે લેશું 1 2 3 અને 4. જવાબ મળી ગયો -6, અને આમાં પણ મળી ગયો -6. ચાલો હવે આપણે સાતમી સંખ્યા રેખા જોઈએ, -4 અને માઇનસ, પછી કાઉન્સમાં છે -6. તો માઇનસના માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે શું થશે? બંનેનો માઇનસ થશે. 6માંથી 4 જઈએ તો કેટલા વધશે? 2. આપણે સંખ્યા રેખા કરીએ, વચ્ચે મૂકીએ 0, ને +4 સુધી હતા તેથી લેશું 4, અને આ બાજુ -6 હતા તેથી લેશું -6 સુધી. પેલો ઊભો લીટો ક્યાં કરીશું? તો કે -4 ઉપર. પછી કેટલા અંક લેવાના છે? તો કે 6. તો 1 2 3 4 5 અને 6. તો જવાબ શું મળી ગયો? 2. આપણને પણ નીચે જવાબ 2 મળી ગયો. તો આ રીતે સાવ સહેલામાં સહેલી રીતે સંખ્યા રેખા તમને આવડી જાય. અંક ગણીને કરો તો પણ ચાલે, નિયમ પ્રમાણે માઇનસ પ્લસ કરીને કરો તો પણ ચાલે. જવાબ બંનેમાં સરખો જ આવશે. ચાલો હવે આપણે ચડતા ક્રમમાં જોઈએ. પહેલું આપેલું છે -2 5 0 અને -5. ચડતા ક્રમમાં શું કરવાનું હોય? જે માઇનસવાળી જે મોટી સંખ્યા છે એ પહેલાં લેશું, જે પ્લસવાળી સંખ્યા છે એ પછી. જેમ કે -5 -2 0 અને 5. બીજી રકમ છે -8 5 -1 અને 0. તો માઇનસવાળીમાં જે મોટી સંખ્યા છે એ પહેલાં લેશું, એટલે કે -8 ને પછી -1, પછી 0 અને 5. એ જ રીતે ત્રીજું, તો કે માઇનસમાં મોટું કયું છે? તો કે -15, પછી તો કે -12 3 અને 7. માઇનસવાળી સંખ્યામાં મોટી પહેલાં લેવાની હોય, અને પ્લસવાળીમાં આપણે નાની પહેલાં લેશું. ચોથામાં જોઈએ તો -8 -3 0 અને 3. ચાલો આ હતું ચડતા ક્રમમાં. હવે જોઈએ ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં આનાથી ઉલટું કરવાનું. જે આ સંખ્યા છે જે પ્લસવાળી એ પહેલાં આવી જશે, માઇનસવાળી છે એ પછી આવી જશે. ઉતરતા ક્રમમાં પહેલું જોઈએ -3 -2 0 અને 1. સૌથી પહેલાં જે પ્લસવાળી સંખ્યામાં મોટી હોય એ આપણે પહેલાં લખવું પડે, એટલે કે 1 અને 0.
અને માઇનસવાળીમાં પહેલાં જે નાની હોય એ લખવી પડે, એટલે કે -2 અને -3. બીજી સંખ્યામાં પણ એ જ રીતે પ્લસવાળીમાં પહેલાં મોટી હોય લખીશું, એટલે કે 8, પછી એનાથી નાની 3 અને 0, અને માઇનસવાળીમાં -11. એ રીતે ત્રીજામાં પહેલાં 1, પછી -1, પછી -8 અને પછી -12. પછી ચોથી સંખ્યામાં પ્લસવાળી સંખ્યામાં પહેલાં મોટી સંખ્યા એટલે 9, પછી 0, અને માઇનસવાળી સંખ્યામાં પહેલાં નાની સંખ્યા આવે એટલે કે -1 અને -4. ચાલો, તો હવે આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં શીખી ગયા. હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ કે સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો. તો જે પછીની જે રકમ છે આપણે નિયમોના આધારે કરીશું. પહેલું આપેલું છે -38 અને -18. તો માઇનસ માઇનસ શું થશે? તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 38 + 18 કરશો, જવાબ શું થશે? તો કે 56, અને મોટા પદની નિશાની. તો 38ની આગળ શું છે? માઇનસ, તેથી આવશે -56. એ રીતે બીજું 63 - 17. તો આમાં બીજી નિશાની નથી આપેલી, એક જ નિશાની આપેલી છે, તેથી આપણે માઇનસ કરીશું. 63માંથી 17 જાય તો કેટલા વધશે? 46. એ રીતે ત્રીજી ખાલી જગ્યા માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ, એટલે 19માંથી 19 જાય તો કેટલા વધશે? 0. ચોથી ખાલી જગ્યા માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 30 ને 20 50, અને મોટા પદની નિશાની, એટલે કે કૌંસમાં -50. પાંચમી ખાલી જગ્યા માઇનસ માઇનસ પ્લસ, તો 35માં 10 નાખીએ તો કેટલા થશે? 45. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે કે નિશાની આવશે નહીં. છઠ્ઠી ખાલી જગ્યા માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ, એટલે 40માંથી 30 જશે તો કેટલા વધશે? 10. અને પ્લસ થઈ ગયું એટલે નિશાની આવશે નહીં. આ ચેપ્ટર છે એ સંખ્યા રેખા એ તો તમને આવડે છે. જે નિયમો છે સરખી નિશાની હોય ત્યારે પ્લસ, જ્યારે જુદી જુદી નિશાની હોય ત્યારે માઇનસ, એ તમારે યાદ રાખવાનું છે. તો આ ચેપ્ટર છે સાવ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. તો સંખ્યા રેખા અને નિયમોના આધારે આ ચેપ્ટર તમને આવડી જશે. ચેપ્ટર 6 છે પૂર્ણાંક સંખ્યાઓ, એ તમને હવે સમજાઈ ગયું છે. તો આવા વિડીયો જોતા રહો, સમજતા રહો અને શીખતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.